સુરતમાં પોલીસનો સ્વાંગ રચીને ચાલતું હની ટ્રેપનું નેટવર્ક પકડાયું છે। યુવકને ફસાવી 5 લાખ પડાવવાના ખેલનો પર્દાફાશ થયો છે। વરાછા અને અડાજણના ભેજાબાજોએ આ ષડયંત્ર કર્યું હતું અને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાનું કહીને યુવકને માર માર્યો। આરોપીઓએ યુવકનો વિડીયો ઉતારીને ધમકી આપી। પોલીસે હની ટ્રેપ આચરતી ટોળકીની ધરપકડ કરી છે। આકાશ વાઘેલા, પિયુષ ગોસ્વામી, ખેતારામ પરમાર સકંજામાં આવી ગયા, ત્યારે રાજવી દેવગાણિયા અને પ્રાંજલી રાજપૂતની પણ ધરપકડ થઈ છે। મુખ્ય સૂત્રધાર રમેશ પાલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। સુરત શહેરમાં સુલેખા વેબસાઇટ પરથી યુવકનો સંપર્ક સાધ્યા બાદ તેને નિશાન બનાવતી હની ટ્રેપ કરનાર જે ગેંગ છે તે ઉમરા પોલીસના હાથે ઝડપાય છે। સીધા દ્રશ્યો પર જોઈ શકો છો, કતારગામનો જે યુવાન છે તે યુવાનનો વેબસાઇટ મારફતે સંપર્ક સાધવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાલે પોઈન્ટના એક જે ફ્લેટ છે તે ફ્લેટમાં તેને બોલાવવામાં આવ્યો હતો। શરૂઆતના સમયે સર્વિસ પેટે 1000 વસૂલાત કરવામાં આવી હતી અને ત્યારબાદ બે પૈકી એક યુવતી તેને રૂમમાં લઈ ગઈ હતી। યુવાન જેવો રૂમમાં ગયો હતો ત્યારબાદ 3 જેટલા જે યુવાનો છે તે રૂમમાં ત્રાટક્યા હતા અને પોતાની જે ઓળખ છે તે પીએસઆઈ, એએસઆઈ અને રાઇટર તરીકે આપી હતી અને બાદમાં યુવાનને માર પણ મારવામાં આવ્યો હતો અને બાદમાં ₹5 લાખની જે માંગ છે તે માંગ કરવામાં આવી હતી। યુવકનો જે છે તે વિડીયો બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિડીયો વાયરલ કરવાની અને ખાસ કરીને ગુનો નોંધવાની ધમકી આપીને તેની પાસેથી ₹5 લાખની માંગણી કરવામાં આવી હતી। જો કે યુવાને હિંમત દાખવી હતી અને ઉમરા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો। ઉમરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને ત્યારબાદ જે ફ્લેટમાં યુવાનને બોલાવવામાં આવ્યો હતો તે ફ્લેટમાં જે ટીમ છે તે ટીમ પહોંચી હતી, જ્યાંથી પોલીસે 5 જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરી હતી। પોલીસે આકાશ વાઘેલા, પિયુષ ગોસ્વામી, ખેતારામ પરમાર, રાજવી દેવગણિયા અને પ્રાંજલી રાજપૂતની ધરપકડ કરી છે। જ્યારે સમગ્ર હની ટ્રેપનો જે મુખ્ય સૂત્રધાર છે રમેશ પાલને વોન્ટેડ જાહેર કર્યો છે। હાલ તો ઉમરા પોલીસે આ સમગ્ર જે ગેંગ છે તેને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। અત્યાર સુધી આ ગેંગે કોને કોને નિશાન બનાવ્યા છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।